ગાઈઝ ગુડ મોર્નિંગ ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે અત્યારે છીએ યવતમાલ પાસે પહોંચ્યા છીએ બરોબર યેવલા હો યવતમાલ શું છે યેવલા પહોંચ્યા છીએ ને અત્યારે છીએ આપણે ભાઈ ટ્રાફિક થઈ ગયું છે જો આમ અને ઘડીક એ બાજુથી આ બાજુની લાઈન છોડે ઘડીક આ બાજુની લાઈન છોડે છે આમ લાઈનમાં છીએ આપણે બરોબર. હવે આગળ શું છે કાંઈ ખબર પડતી નથી. આપણે આગળ જઈએ પછી ખબર પડે હવે શું છે શું નહીં. બરોબર ત્યાં ટ્રાફિક જામ છે ભાઈ અલીપા. ફાઇનલી મિત્રો આપણે જામમાંથી તો નીકળી ગયા હતા ભાઈ, ટ્રાફિકમાં આવી ગયા હતા. અડધો પોણો કલાક ટ્રાફિકમાં હતા પણ આપણે નીકળી ગયા ત્યાંથી. અત્યારે આપણે શ્રી વેજાપુર એ પાર કરી ગયા ને અત્યારે આપણે એક્સપ્રેસ ચડવાનો છે એથી સીધો ઔરંગાબાદ. હા આ બધા આવા ખર્ચાવાળા બધા ઊભા રહી ગયા છે ને. હા આપણે ટોલ નાખો આવી ગયો અહીંયા હાકે છે અમારે સમીર. કેમ પણ કાંઈ ઘટે કાંઈ ન ઘટે ને. હવે ઘટે તો ખાલી સબસ્ક્રાઈબર ઘટે છો ભાઈ, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. બરોબર, બીજું કાંઈ નથી ઘટતું આપણે. સબસ્ક્રાઈબ ઘટે છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો બધા. જલ્દી આપણે 1000 કરવાના છે સબસ્ક્રાઈબર. જો ભાઈ ફાઇનલી અત્યારે એક હોટલ આવી છે. આપણે ઔરંગાબાદ તો પાર કરી ગયા છીએ બરોબર. અત્યારે એક હોટલ આવી છે તો આપણે ભાઈ નાહવા માટે ઊભી રાખી છે. કેમ કે કેટલા 2 થી 3 દિવસ 2 દિવસ જેવું થઈ ગયું. 2 દિવસ ઉપર છો, આજ 3જો દિવસ હશે. આપણે નાહ્યા નથી તો આજે નાહવાનું કીધું ભાઈ નાહી નાખીએ. ચાલો અહીંયા નાહી નાખીએ ભાઈ. આ હોટલ છે, અહીંયા હોટલમાં આપણે રાખી દીધી. પછી હાલના નિરાતે હું કોઈ ઘાટ ચડાવશું. અત્યારે અહીંયા હોટલમાં રાખી દીધી ભાઈ, એટલે નાહી નાખીએ આપણે. ફાઇનલી મિત્રો આપણે જો નાહીને ધોઈને મસ્તના ફ્રેશ થઈ ગયા છીએ. હજી આપણી હોટલે જ છીએ. જો તમને બતાવી દઉં જો આ હોટલે બરાબર. આ હોટલે જો સમીરે નાહી નાખ્યો છે. હવે થોડુંક આમ ફ્રેશ થઈ ગયું લાગે ને તો એવું છે બધું, એટલે નાહી નાખ્યા છીએ. હમણાં અહીંથી હવે ઉપડીએ હવે બરાબર. ચાલો હવે ફાઇનલી મિત્રો આપણે નાહીને ધોઈને તો નીકળી ગયા હતા ને અત્યારે ભાઈ રસ્તામાં તમે જો વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે અને પવન ફૂલ આવવા મળ્યો છે. અત્યારે વાવાઝોડા રેખો ને વરસાદ આવશે એવું લાગે છે થોડાક સમયમાં. અત્યારે જો તમે અહીંનું વાતાવરણ કેવું થઈ ગયું ને પવન જો તમે ઉડે છે. જો પવન બહુ ઉડે છે તો પણ આપણે જઈએ છીએ ધીમે ધીમે અને વરસાદ આવશે આગળ જતા. તમે જોજો હજી તમને દેખાડશું પણ વાતાવરણ અત્યારે થઈ ગયું છે. તમારે જો પવન આવે છે ફૂલમ ફૂલ. વાવાઝોડા વાળો પવન આવે છે, વાવાઝોડા વાળો. અહીંયા ભલે વાવાઝોડું આવે પણ આ ભાઈ અમારે હોવાનું છે. આ ભાઈ કેમ પણ છે ને જલસો. ચાલો આગળ હવે ક્યાંક વરસાદ આવે ને તમને ત્યાં મળું સીધો. હવે ભાઈ અલીભાઈ એટલો પવન ઉડે છે ઘર તો પવન જ એટલી ડમરી જ ઉડે છે અને ધીમા ધીમા સાંટા પણ આવે છે. કોઈ વાંધો નહીં, આપણે જઈએ છીએ ધીમે ધીમે હવે બરોબર. વાવાઝોડું તો આવ્યા કરે, આપણે શું વાંધો નહીં, જવા જાવ. જોયેલા પવન ને મસ્તીનો આવે છે. આમ આખી ડમરી ચડાવી દીધી જોયેલા. જો ભાઈ ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે આ બાજુ પવનની સાથે સાથે વરસાદ પણ ચાલુ હોય. તમને આમાં કેમેરામાં તો ઓછું દેખાતું હોય છે, રિયલીમાં થોડુંક દેખાય છે. ફાઇનલી આપણે એક ટોલ નાકું આવ્યું છે પાટણ સિટી કરીને કે આપણે ઉભા રહ્યા છીએ. અને ભાઈ રસ્તામાં વરસાદ હતો, આગળ કાંઈ દેખાતું નહોતું એવો વરસાદ હતો. અહીંથી લગભગ 12 કિલોમીટરમાં વરસાદ હતો ફૂલ.
અને અહીંયા પહોંચ્યા તો અહીંયા કાંઈ વરસાદ જ નથી. તમે જો અહીંયા બધું કોરું પડ્યું છે. હા જોયું, હાવ કોરું પડ્યું છે. જો આપણી ગાડી તમને દેખાડતો તો આખી પલ્લેલી છે. આખી આગળ ક્યાંય વરસાદ જ નહીં, અહીંયા વરસાદ જ નથી. જો આપણી ગાડી આખી ધોવાઈ ગઈ મસ્તની ભાઈ, સાફ થઈ ગઈ છે, ધોવાઈ ગઈ. જો આ બધી આમાં જે પાણી નીતરે છે બધા એમાં, પણ આપણી ગાડી ફૂલ પલ્લેલી છે. ને અહીંયા કાંઈ છે નહીં વરસાદ જેવું. અહીંયા છે મેં જો કેવો આટા મારે. જો ભીખો, અને કમેન્ટમાં ભીખો કહી દો ના માનું. ફાઇનલી મિત્રો આપણે ભીડનો ઘાટ ચડાવી દીધો છે બરોબર. અને કાલના બ્લોગમાં બોલાઈ ગયું હતું ભાઈ ભીડનો ઘાટ ચડાવ્યો હતો, પણ ભીડનો ઘાટ નહોતો, એ દેવેલવાળો ઘાટ ચડાવ્યો હતો આપણે, એટલે બોલાઈ ગયું હતું. એ કાંઈ વાંધો નહીં. તો અત્યારે ભીડનો ઘાટ ચડાવી દીધો છે. અને અત્યારનો ભાઈ વાગ્યા છે 6:30 બરોબર. હાલી પાછો વીજળીઓ થઈ છે. જો તમે ખાલી જો તમે જો એક નંબર વીજળીઓ થાય છે. આ મામાની હોટલ છે. ઘાટ ચડાવી દીધો છે આપણે બરોબર. અને જો વીજળી થાય છે. અને આપણી ગાડી અહીંયા રાખી છે થોડી વાર. ચાલો ચા પાણી પીએ એવી બરોબર. જો અહીંયા હોટલે જો આ પેલા ફૂગો ન નાખીને આવે એટલે આવી જદમારી થઈ જાય ભાઈ. એટલે હવે ભાઈ ફૂગો નાખીને આવજો બધા. હાલી પા વરસાદ બહુ છે. જો આ કેવી વીજળી થાય છે જો. ફાઇનલી મિત્રો આપણે યડસી ટોલ નાકે પહોંચી ગયા બરોબર. એની પછી અહીંયા જે રાજસ્થાની હોટલ આવે છે ત્યાં ઊભા રહ્યા છે. અને અહીંથી આપણે સીધું જવાનું છે, આપણે કિસ્મત કાઠિયાવાડી સુધી વહી જવાનું છે. હવે અહીંથી મુદળ આપણે 50 કિલોમીટર જેટલું આગું છે, પણ એટલે વૈયા જઈશું આપણે ધીમે ધીમે. ત્યાં જઈને સુવાનું છે બરોબર. તો અહીંથી ઘણી વાર અહીંયા ઊભા રહી પછી અહીંથી જઈએ સીધા કિસ્મત કાઠિયાવાડી બરોબર. ફાઇનલી મિત્રો અત્યારે રાતના 11 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ કિસ્મત કાઠિયાવાડીએ બરોબર. આપણે ગાડી જો અહીંયા પાર્કિંગમાં રાખી દીધી છે. અહીંયા પાર્કિંગમાં રાખી દીધી. આ છે કિસ્મત કાઠિયાવાડી. હવે આપણે સૂઈ જઈએ બરોબર. અને સીધા આપણે મળશું હવે સવારે બીજા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા વ્લોગમાં.